જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે હું તમને બધાને અહીંયા સ્નો એટલો બધો પડે અને પછી એના પછીના કેવા કેવા સીન છે એ હું બતાવું. સમટાઈમ તો ગમે પણ સમટાઈમ તો એટલું ઇરિટેટ ફીલ થાય કે ઓ આટલું બધું હવે તો બહુ થઈ ગયું, હવે તો એટલીસ્ટ બંધ થઈ જાય. તો હું તમને બધા બતાવું કે અહીંયા મને અમારા ઘરની આજુબાજુ કેવું છે. પહેલાં તો જો ઘરની સીડીમાં જ એટલો બધો સ્નો ને એવું થઈ જાય ને તે કે ઘરે જતાં જતાં બહુ લાઈક પગને એવું સાફ કરવું પડે, અહીંયા લપસી જવાની બી બીક રહે એવું થઈ જાય. અને તમે જુઓ કેટલા ઢગલા પડ્યા છે સ્નોના. અહીંયા જે ગાડી ડ્રાઈવે સાફ કર્યો છે પ્લાવવાળો ભાઈ આવ્યો તો પ્લાવિંગ કરી ગયો, પણ એના આજુબાજુ એટલો બધો સ્નો પડ્યો છે. હાલમાં બી અહીંયા કેટલું લેયર છે, આ બધું તો સાફ જ નહીં થયું. એનાથી બી વધારે આ જુઓ એટલો જામી ગયો સ્નો. અને આગળ ઘરની આગળ અને આ બધું તો કેવું લાગે કે બ્લેક એન્ડ વ્હાઈટના જમાનામાં રહેતા હોય ને એવું ફીલ થઈ ગયું. આ બધો જામે નહીં, હજુ એકદમ ફ્લફી સ્નો છે, ગઈકાલ રાત્રે જ પડ્યો હોય એટલે. પણ બહુ જ લેયર થઈ ગયું બધું. ખબર નહીં આટલો બધો ક્યારે સાફ થશે. ગાઈસ જતીન આવ્યો અને એની ફરમાઈશ હતી કે ગોટા બનાવો, ગરમા ગરમ ગોટા. એટલે ગોટા ખાવા આવ્યો મારો ભાઈ. અને જ્યાં ખાલ ઉઠ્યો એટલે હમણાં થોડીક વાર રહીને મૂડમાં આવી જાય મોજમાં. અને જો તમને બતાવું ગોટા બનાવવા મજબૂત તડાકે પડાકે વાલે, તડાકા ભડાકા વાળા. અને રવિના ગોટા બનાવે હ ભાઈ. ડુંગળી તો આવી જાય, કાપી નાખ મારે ભાઈ. અને આ જો આ કઢી બની જઈએ આપણો મને છે કઢી કહેવાય પેલી આ ઘેરની પેલી ચટણી આવે ને એવું કોઈ ખવાય ને એની બનાવી દઈએ, મસ્ત લાગે. જો ગોટા જેવા પડે. તમને મોઢામાં પાણી આવી શકે ને તમારા વતીના અમે ખાઈ લઈશું. સાચી વાત ને ભાઈ? હા, અને પછી ખાવા બેસીએ એ વખત તમને બતાવીએ. ગોટા બનવાનું જુદી ચાલુ જ છે અને મરચાં કપાય. અને મારા બે હા જો બે ગયા હે કેવું હો ભાઈ? આ સાચું કહે દિલથી રિપોર્ટ આલજે. ગોટા તો ભાઈ રવિના હાથના ભાઈ એક નંબર બનાવો. રવિના બેન ગોટાવાળા જીગા કેવું માર ભાઈ? ગોટામાં ફેવરેટ મારા જીગાના ફેવરેટ. અને જો ગરમા ગરમ કઢી. ઓકે, હું કહેવાનું ભૂલી ગયો તો મને એવું લાગે ચટણી હ, બટ રવિના ઘેરા કઢી બનાવે અને આ વખત મજબૂત બની કઢી. જો શરૂ થાય ડાયરેક્ટ લાઈવ. રવિના બેનના ગોટા ખાવા હોય તો નીચે કોમેન્ટમાં કરો. આમાં કેવું ખબર, આપણે ગોટાની દર વખત ચા હોય પણ આ 2-3 દિવસ ચા ઘણી બધી આઈટમો જોઈ હોય ને તો આ વખત કઢી ફાય. કઢી ફાય કઢી કઢી કઈ આડા બરોબર ના. અને ચાલુ હો જેઠાલાલ અને રમઝટ બોલાવીએ અને હું મારી ડીશ ખાલી એટલે હું એ બેહવાની તૈયારી કરું. જો મરચાનો વઘાર, મરચાનો વઘાર, મરચાનો વઘાર, મરચાનો વઘાર. તમે જોશો ત્યાં સુધી તો અમારા પેટમાં પતી જશે એટલે વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ રવિના બેનના ગોટા. જય શ્રી કૃષ્ણ બધાને. ઇવનિંગ ટાઈમ થઈ ગયો, ભગવાનની દીવાબત્તી બી થઈ ગઈ ઇવનિંગમાં, અને હું કિચનમાં બી આવી ગઈ ડિનર બનાવવા. તો હું તમને બતાવું બધી પ્રિપેરેશન.
તો અહીંયા મેં ખમણ બનાવવાની શરૂઆત કરી દીધી. પાણી સ્ટીમ થવા મૂકી દીધું છે. ખમણનું બેટર બી રેડી છે. પ્લેટ રેડી છે, એમાં બનાવીશ. તો હવે ખમણ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણા ખમણ બી રેડી થઈ ગયા બનીને. એક લાસ્ટ બાકી છે ડીશ ચડવાની, અને બાજુમાં હું થોડા પકોડા બનાવું છું. આ છે ઓનિયન, બટાકો અને મરચાં, આ ત્રણના થોડા પકોડા બનાવી દઈએ. એન્ડ જોડે આપણે ખાવાનું છે પાપડી બી છે, એની જોડે કઢી બનાવી દીધી છે, જલેબી છે. તો આજ તો ખાવામાં મજા પડી જવાની છે. આ બધી વસ્તુ લાઈક ફેવરેટ. એમ ખાસ તો ખમણ જે બહુ સારા બને. આ વખત થર્ડ ટ્રાય કર્યો. પહેલી 2 વાર ઠીક ઠાક હતા, પણ અત્યારે તો બહુ સારા એવા બન્યા છે. તમે જુઓ. અને હવે ટાઈમ થઈ ગયો છે, પેલા લોકો આવા પ્રતિકને, તો સ્ટાર્ટ કરી દઉં છું પકોડા બનાવવાનું. હું પછી તમને બતાવું. આ પકોડા બી હું ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું. યુઝવલી હું ગોટા જ બનાવતી હોઉં, પણ મને થયું કે ઓનિયન, બટાકો અને શું કહેવાય મરચાંનું અને કોથમીર તો બનાવું કેવું રહે છે, પછી હું કહું. ગાઈઝ આપણે પકોડા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, પણ આ પકોડા આવા જ બનશે. આનો શેપ નહીં આવે, કેમ કે બટાકો, ડુંગળી અને મરચાં એ બધું ઊભું કટ કરેલું છે, એટલે આવી રીતે જ થશે. તમે જુઓ, બધું ફ્રાય થાય ને. એન્ડ શું કહેવાય, આની ઉપર પછી આપણે થોડો બહારથી ચાટ મસાલો ઉપરથી નાખીશું અને પછી ખાઈશું, તો બહુ અલગ જ કંઈક લાગશે. ગાઈસ પકોડા સરસ થાય. ટ્રાય કરજો તમે. આ મેં ડાયરેક્ટ જ બનાવ્યા મારી રીતે. તમને ગમો તો રેસીપી માટે મને કમેન્ટ કરી શકો. બહુ જ સરસ થયા. અને આનો જુદા જુદા શેપમાં કાપેલું છે ને પેલું, એટલે આનાથી પાડવાનું હાથેથી, એટલે સરખા નહીં થાય. તો આવો કોઈ ચમચી યુઝ કરવાની. આજનું ખાવાનું આવું છે. ચાટ મસાલો નાખી દીધો. પ્રતિક, કેવું આજનું ખાવાનું? એક નંબર. એક નંબર ના ખાવાનું તો સારું સારું ભાવ સારું બનાવે, પછી વાસણની હાલત જુઓ, કિચનની હાલત જુઓ, કેટલું થાય છે. બહુ બધું કામ પહોંચે પાછળથી. સ્ટીલ બની રહ્યું છે. વાગી જાય છે 8 ને 11. હજુ બી એક જણને ખાવાનું બાકી. અને આ બધું કામ પતાવતા મારા ઓલમોસ્ટ 9:30 10 વાગી જવાના છે. તો ગાઈઝ મળ્યા હતા પછી. ફાઇટિંગ ચાલી રહી છે અત્યારે ફર્સ્ટ ક્લાસ. તમે જોઈ શકો છો સુનિલ એન્ડ સીમા વચ્ચે WW. એ ગો ડીસુમ ડીસુમ. જબરજસ્ત ફાઇટિંગ ચાલી રહી છે. જો જો ગુમ્બે ગુમ્બા 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 ધરાધરી ચાલી રહી છે અત્યારે. ભરા ભૂટ ખાવાનું એક સાइड बनी रही है, एंड इधर फाइटिंग हो रही है बॉक्सिंग रिंग में. आप सब देख सकते हो. इधर ताव त्या झलके लड़की तावे तो पकड़ी मारवा चाली છે એના ઘરવાળાને. બોલો આના શું કહેવું અમારે? દુરુક દુરુક દુર દુરુક દુરુક દુક. બોલો ગીતો ગોહી ને દુરુક દુરુક કરી. આ બુનનો ખાખલી હેડ કોઈ વરવા નહીં દે છોકરા આગળ. अभी लड़की को गिरा दिया है और लगता है हार गई. अभी हारी जाइए ना, गुस्सा में થઈ જઈએ फर्स्ट क्लास. चंपन पसारो. ए गोडा क्राइस हियर. दूसरी साइड से बॉम्ब छूट रहा है. अभी बॉम्ब फूटा. बूम. इधर भी बॉम्ब फूट रहा है. दोनों साइड बॉम्ब फूट रहे. तावे भी मुक दिया है. धराधरी चालू रही है भाई फाइटिंग. बगड़े मारी बगड़ी. हाँ विफरी विफरी. ગમ્યું હોય તો અમારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ અમારા વિડીયોને જોવા માટે.
પસંદ કરવા માટે ગુડ નાઇટ. ભગવાન બધાને ખુશ રાખે.